નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે. આ વાતના પ્રમાણો પણ સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ દરમિયાન જાહેરાત કરી હતી કે એસઓયુ આસપાસના 1000 આદિવાસી ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. વડાપ્રધાનના આ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં આ યોજના અમલી બનાવવામાં આવી છે. ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાનું મોનિટરિંગ જિલ્લા પંચાયત વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ મોંઘા એલપીજી સિલિન્ડર અને પરંપરાગત લાકડાના ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. એકતાનગરથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા વાઘપુરા ગામના રહેવાસી રવિનાબેન તડવી જણાવે છે કે બાયોગેસ પ્લાન્ટના કારણે હવે તેમને એલપીજી સિલિન્ડર રિફિલ કરાવવાની ચિંતા રહી નથી. બાયોગેસમાંથી મળતા બળતણની સાથે પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં ઉત્તમ કુદરતી ખાતર તરીકે ઉપયોગી સાબિત થયું છે, જેનાથી પાકનું ઉત્પાદન પણ વધ્યું છે. બાયોગેસ આવ્યો એનાથી અમને રાહત મળે છે. 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે. બહુ સરસ યોજના છે સાહેબ, અને સરકાર પણ સારી છે, અને આવી યોજના હોવી જોઈએ. કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના. તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા. એ લાકડા શોધવાનું પણ મટી ગયું. આ યોજના માત્ર ઈંધણ જ નહીં પણ આર્થિક બચતનું પણ માધ્યમ બની છે. અત્યાર સુધીમાં 665 થી વધુ પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે. મહિલાઓ હવે ધુમાડા મુક્ત રસોઈ બનાવી રહી છે અને આયાતી રાસાયણિક ખાતરના બદલે જૈવિક સ્લરીનો ઉપયોગ કરીને ખેતીમાં પણ આત્મનિર્ભર બની રહી છે. ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા, અને એ 89 ગામોના કુલ 1000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.